નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠાના વડાલી તાલુકાના મેદમાં સરપંચે પંચાયતને કરી તાળાબંધી। વડાલીની મેદ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચે લગાવ્યા તાળા। પંચાયતમાં તલાટીની અનિયમિતતા સામે ગ્રામજનોનો આક્રોશ। તલાટીએ સરપંચ સહિત સભ્યોના નંબર બ્લેકલિસ્ટમાં નાખ્યા હોવાના કરાયા કથિત આક્ષેપો। છેલ્લા કેટલાક સમયથી પંચાયતમાં તલાટીની અનિયમિતતા સામે રોષ પેદા। તાલુકા વિકાસ અધિકારી સહિત અનેક રજૂઆતો છતાં પરિણામ શૂન્ય। મેદ ગ્રામ પંચાયતમાં તાળાબંધીને પગલે તંત્ર પર ઉઠ્યા કથિત સવાલો। સરપંચ સહિત સદસ્યોએ પંચાયતને બંધ કરાતા અનેક સવાલો ઉઠ્યા। તલાટી દ્વારા કોઈપણ પ્રકારનો યોગ્ય જવાબ ન અપાતા સ્થાનિકો સહિત સદસ્યોમાં કથિત રોષ। આવનાર દિવસોમાં તલાટી નિયમિત રહે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગ। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા। મારું નામ વણકર ગોવિંદભાઈ રેવાભાઈ, મેં સસ્તાનાની દુકાન ચલાવું છું અને મેદ ગ્રામ પંચાયતમાં તલાટી શ્રી સ્મિતભાઈ પટેલ એ રેગ્યુલર આવતા નથી અને ગ્રાહકોને પરેશાની થાય છે અને ફોન કરે છે તો ફોનનો જવાબ આપતા નથી અને ફોન સવારે કર્યો હોય કે ઓફિસ ટાઈમ ફોન કરવાનો, ઓફિસમાં તો એ 15 ડિસેમ્બરે આવ્યા હતા, હજી સુધી તો આવ્યા નથી। તેમનું કામ પર તમારે શું કરવું? અને તલાટીને કોઈ પણ ફોન કરે તો ફોનનો જવાબ પણ આપતા નથી। તેના માટે ટીડીઓ સાહેબની નમ્ર વિનંતી કે તલાટીશ્રીનું કંઈક થતું હોય એ કરે। મેદ ગ્રામ પંચાયત વોર્ડ નંબર 6ના સભ્ય ભાટી નરેન્દ્રસિંહ ભવાનસિંહ। અમારી ગ્રામ પંચાયત મોટો પેટાપરા ધરાવે છે, 10 પેટાપરા અને 2651ની વસ્તી ધરાવે છે। અમારા ગામના અરજદારો જ્યારે ત્યારે પંચાયતમાં સવારે 10થી લઈને 5ના ટાઈમે આવે તો તલાટી હાજરીમાં અનિયમિત હોય છે, જવાબ પણ નથી આપતા અને એમને મારો ફોન પણ રિજેક્ટમાં મૂક્યો છે અને કોઈ પણ ફોન કરો તો એને ખરાબ જવાબ આપું છું। તો આ બાબતે ટીડીઓ સાહેબ ધ્યાન લઈ ઘટતું કરાવો।